કાંટે ગયું છે અંદર, કાંટે ગયું છે. આમાં ખબર નથી પડતી કે આ ચાકુ ક્યાંથી મારવી. ચાર્જિંગના વાયર, પછી દોરી, પછી કેબલ, બધી જ વસ્તુ મતલબ એક જ શરીરમાં. અરે એવી રીતે ના ચાલે. ભાઈ ગાડીમાં બેઠા પછી બિલકુલ શાંત થઈ ગયા છે. आ जाओ भगवान आ जाओ दोस्तों. आज दो प्रभु जी का रेस्क्यू किया है हमने. जो पहले तो आपने अभी देखा वीडियो में, और ये हमारे एक दूसरे प्रभु जी है जिनका वजन ही इतना है. ये देखिए पूरा कचरा पेटी. ओए बापा. मैं गाड़ी ની અંદર બેઠા પછી બિલકુલ શાંત અને જો અત્યારે મસ્ત હવે મજા આવશે. અને શરીરમાંથી જે કચરો નીકળશે ને જિંદગીમાં. હા આ જાઓ આ જાઓ આ જાઓ. ના ભાઈ હું નહીં જવાનો. કઈ નહીં જવાનું. આવો બહાર આવો. બહાર બહુ તાપ લાગે યાર. આવો તો પછી. અરે બા એ કચરા પેટી છે ચલતી ફરતી. આજ છે ગાડી દરવાજો ભાઈ. ગાડી અંદુ પાછળ સાફ કરાવરાવો. આ બેસો બાકડાવ તો. મારી વાત તો સાંભળો. પણ શું તમને મગજમાં શું ચડી ગયું હતું? કેમ મારી યાર બાંધતા હતા તમે એટલા બધા? તાપ કેવો પડે એટલે બાંધતા હતા ગરમીને લીધે. કાંઈ નહીં આવો બેસો. પાણી પાણી પીવું? ઉંમર લાગે પગે લાગ્યા ને તમે જવા નહીં દે. पानी पीऊस भाई? धौल में पानी लाओ. ये भाई ने सारू कर दिए. तो एक एक्सपेरिमेंट करके दिखाता हूँ आपको कि व्यक्ति अपने कचरे को किस तरीके से संभाल के रखता है. आप यहाँ पे आइए. ये जो भाई है ना, आज से पहले मैंने अपने लाइफ में पहले ऐसे कभी व्यक्ति को नहीं देखा है. व्यक्ति को देखा है पर इतना सारा कचरा लेके कभी नहीं देखा है. और कचरा भी इस तरीके से बांधा हुआ है शरीर में कि भाई वो दौड़ेंगे ना तो भी नहीं गिरेगा. अभी मैं आपको दिखाता हूँ एक्सपेरिमेंट. देखिए हाथ पकड़ो. हाथ पकड़ो मेरा. हाथ पकड़ो मारो. हाँ एम नहीं आम આપણે દોડવાનું છે. હા બસ ચાલો. આમ ભાઈ કેમેરામેન પાછળ જતા રહ્યો. આપણે બે આરે દોડવાનું છે. બરોબર બરોબર દોડીએ ચાલો. जो आप सोचे कि कितना कचरा अभी उनका जो ओरिजिनल बॉडी है ना, अभी दिखाएंगे आपको. वो एक बार आप जरूर देखना, क्योंकि हमने कडास से भी वीडियो लिया था आज से आनंद के नज़दीक से ही. जो इतना सारा कचरा उनके शरीर में से निकला. बट मुझे लग रहा है ये भाई से भी रिकॉर्ड है. ये भाई का जो पहले लिया था उससे भी ज़्यादा रिकॉर्ड इस भाई का है, जो भी आपको दिखाएंगे. देखते आगे. फ्रेश थी जाओ. कपड़ा काट नाखिए. ऊभा थी जाओ. ऊभा थी जाओ. मस्त फ्रेश थी जाइए. नवा कपड़ा पहरी लीए. आ बधो कचरो काटी नाखीए અને પછી મસ્ત આપણે વાતો કરીએ. બરોબર? મને વાત કરતા નહીં આવડતું. પણ મને આવડે છે ને. કેવી રીતે વાત કરવી? આ બસ આવી રીતે જ. આ જ રીતે આપણે વાત કરવાની છે. એમાં કોઈ પ્રકારની ગાળીનો પ્રયોગ નથી કરવાનો, કોઈ પ્રકારનો મારવાનો શબ્દનો પ્રયોગ નથી કરવાનો. મને તે એમે કોઈ મારતું નથી. બસ પણ હું તમને એમ કહું સ્નાન કરવા જવું હોય તમારી ભાષામાં સ્નાન કરો છો એમ કહો છો. હા બરોબર. અમે નાહવાનું કહીએ છીએ. તો નાહવા જઈએ. તળાવ હોય તો તળાવમાં નહીએ છીએ. કપડા કાઢીને નાહવા જઈએ. બરોબર. ત્યાં સુધી બધા લોકોને ભાઈ કહી દઈએ છે. ભાઈનો વિડીયો તમે જો ન જોયો હોય તો એકવાર જોઈ લેજો. હવે મસ્ત તમને ફ્રેશ કરી દઈએ અને પછી તમને બતાવીએ એનું ઓરિજિનલ રિઝલ્ટ. આપણે છે ને મસ્ત ફ્રેશ થઈ જવાનું છે. હે વાળ કાઢવાના છે તમે? અત્યારે નહીં કાઢવાના. પહેલા આપણે આ બધો કચરો કાઢવાનો છે, પછી વાળ કાપવાનો. પેલો આ એટલો બધો કચરો ક્યાંથી મળતો હતો તમને? તમારા આણંદ જિલ્લામાં તમાકુ કેટલી કરી છે? મને શું ખબર. તો એ પહેલા તપાસ કરો ને. કઈ ને કાઢો કાઢો કાઢો. આપણે જોવો હમણાં. તેજ કરવા દે મને. હે અરે અહીંયા હું તો અહીંયા બેસો તમે યાર. ખુરશી મને. અરે હું આપું તમને. કચરો કાઢો પહેલા. કચરો પાદરા તાલુકાનો કચરો નહીં. જો તમે એ રીતે લાયા હોય ને તો પાદરા તાલુકા ત્યાં કાઢો. ચલો ત્યાં કાઢો. પાદરા તાલુકામાં જે એ રીતે લાવતા હોય તો કચરો નહીં. હા તો ત્યાં કાઢો. ચાલો અહીંયા કાઢો. ચાલો કાઢો. કાઢો બધો. આની અંદરથી કશું ખોવાવું ન જોઈએ. કશું ન ખોવાય. બરાબર. હવે છે ને આપણે ગણવાના છે શર્ટ કેટલા નીકળ્યા છે અને બધા લોકોને તમને બતાવવાના છે કેટલા એના શરીરમાંથી શર્ટ નીકળ્યા. બે નખાયા હતા ક્યાં ક્યાં? હે તમે આ કપડા નખાયા હતા ક્યાં ક્યાં? બધું નીકળી જશે તમારો. આ કાઢો હાલો. બધું અપાશે તૈયાર કર. ઓય બાપા. તમે જ્યાં જ્યાં નખાયું છે ને ત્યાં બધું અપાય છે. બધું કાઢવાનું. ઉપર ઉપર સુઈ વાગી જશે. સુઈ વાગી જશે. સુઈ વાગી જશે. અરે મૂકો તમે. કાંટે ગયું છે અંદર. કાંટે ગયું છે.
કાતર લાવો ને. ભોગે નહીં હો. અંદર બધી વસ્તુ છે ને જામી ગઈ છે. કશું જામીના. આ જો કેવડી મોટી સુઈ છે. જો આ રાખો ને દિલીપભાઈ, કોકના પગમાં વાગી જશે. કાઢ નાખો પ્રેમ. તમને આપવું નહીં પણ હા એક કપડા. મારે નહીં જોતા તમારા કપડા, મારે ના જો. આ કાતર લાવો. બહુ સારા વ્યક્તિ છે. જો ની 4 કપડા નીકળી ગયા છે. આ ચોથું, આ 5મું. ઊભા થઈને કાઢો, ઊભા થઈ જાઓ. ના ના નીકળશે. હું થાકી ગયો યાર. તમને કીધું હું ચાલ, મેં તમને કીધું હા હા કાઢો મારા બાપ, મારા ભગવાન, મારા બધું કાઢો. મારી લાઈફમાં આવા વ્યક્તિ મેં પહેલી વાર જોયા છે કે જે એટલું બધું કચરું લઈને ફરે છે. પહેલી વાર. ભગવાન સલામ છે, તમે કેટલું બધું એટલી ગરમીમાં એટલા બધા કપડા પહેરો. ટચ છે ને. આ દિલીપભાઈ કપડા ગણવાના જો આપણે. એક વ્યક્તિ કેટલા કપડા કાઢી શકે છે ને એના શરીરમાંથી. આ ગ્રેનિસ બુક વર્લ્ડ રેકોર્ડમાં ભાઈનું નામ આવવું જોઈએ. હા આ જો ધાબળો એવો, આમ જો ધાબળો. આ ઠંડીમાં ઓઢવાનો જે ગરમીમાં જે શું કોઈ ધાબળો આ શું કાઢ્યું? બાપરે બાપ. એ 4 લેવાનું છે. હે 4 ઘાસ ચારો કાપે ને. બરોબર. આ ગરમ ધાબળો છે જે આપણે બધા લોકો ઠંડીમાં 1-2 પહેરી લઈએ ને તો ઠંડી ન લાગે. એ છોડ દો. અરે આ મૂકી દો. હા વાંધો ઊભા થઈ જાઓ હવે. લાવ. ત્યાં બાજુમાં ઊભા રહેવા માટે એટલી બધી રાડો પાડતા હતા અને એટલી બધી રીતે ખીજાતા હતા કે વ્યક્તિ ડરી જાય કોઈ. પણ આમ જો પ્રેમમાં કેટલી તાકાત છે ને, આ સૌથી મોટું છે. જો ઊભા થઈ જાઓ મારા ભગવાન, ઊભા થઈ જાઓ એમ કહો. હમણાં જો કાઢી દો. ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ, મેં કાઢી દઉં. જો આમ જો આમાં ખબર નથી પડતી કે આ ચાકુ ક્યાંથી મારવી. ત્યાંથી મારો ત્યાંથી. આ એક જ ભાઈ મારે હો ટસ્ટ. ઉભા રહો, ઉભા. આ ટસ્ટ માંથી આવેલો છે ભાઈ. હા હા એક જ એ તમારો શોધવાનો છે. આને આ કેટલા વર્ષથી તમે બાંધ્યું હતું? કેટલા વર્ષોથી બાંધેલું છે? આ કેટલા વર્ષથી બાંધ્યું? હા આજે લગભગ 1.5 મહિનાથી. 1.5 મહિનાથી. જી આવી પહેરી લેવાનું. ક્યાં મારું કાતર? પેટમાં મારવું પડે. અનાજ ના હોય તો ક્યાં મારે? નહીં હવે અહીંયા તમને બધું જ મળશે. તમે ઉપાધિ કરો માં. કશું ના મળે. બધું જ તમારે જે ખાવું પીવું જેમ જોતું એ મળશે તમને. અરે ઊભા થઈ જાઓ મારા ભગવાન, હું હમણાં કરી દઉં. ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ. આગળ જાઓ, આમ ફરો, મને ફરવા દો. દિલીપભાઈ પકડો તો. બરોબર પ્રભુ. થઈ ગયું? નહીં. હવે અમે પોતે કન્ફ્યુઝ છીએ કે કાતર ક્યાંથી મારવી. બસ રે નીકળી જાય. હરી રે અહીંયા છે જો મેન હિન્દ્રી મળી. ચાર્જિંગના વાયર, પછી દોરી, પછી કેબલ, બધી જ વસ્તુ મતલબ એક જ શરીરમાં. એટલે ભલે ને કપાઈ ગયા. સેવા માટે તો બધું આપવા હતું. સમજે? સેવા માટે બધું. પગ ભેગા કરો, પગ ભેગા કરો. આયો તો ઉતાર દો. કોઈ વ્યક્તિની ઉપરની ઓલી ખોળ નીકળે ને આખી, નવું સ્વરૂપ એક ધારણ કરીને આવે. એ પ્રકારની આ વ્યવસ્થા છે કે આખું એનું જે જૂનું શું કહે બધી ખોળ હતા ને એ બધી નીકળી ગઈ એની. દિલીપભાઈ નો વજન કરજો ને કેટલો છે? હા એ પેલા તો પ્રભુ કરતા આનો વજન વધારે છે. હે બરોબર. આમાં પાછું સૌથી મહત્વની વાત શું છે ખબર? આ પેન્ટનું વજન છે 10 કિલો આજુબાજુ. આ 10 કિલોનું પેન્ટ છે ને આની અંદર છે ને બધી જ વસ્તુની વસ્તુ ભરેલી છે પાછી. જો જે મળી જાય, ચમચી, જો અરે બાપ રે. લાવ ખોલો પ્રભુ. જો આમ જો આ લોખંડની એક પ્લેટ છે. આમ જો આ કોકને માથામાં મારી હોય ને માથામાં તો માથું ફાડી નાખે એટલી જોડ. એવી જતી એ ગાડી વાળાનું છે પાટાનું. ના ગાડી નીચે પાટો આવે ને ઈ છે. બરોબર.
આ કેવી નિશાન પડી ગઈ છે જો કપડાની. દાદાની સોણી ક્યાંથી લઈ લીધી ત્યાં? તમારા જ કપડા બધા ત્યાં નાખેલા હોય, શું કર્યું? અમે જ પહેરવાના તો. આ છે ને કમરે બાંધેલું હતું ને આની અંદર છે ને 7 થી 8 કિલો વજન છે. આની અંદર શું છે? પુસ્તકમાં કે એ બધું પાછું લેવાનું છે, એક થેલી કાપતા નહીં. થેલી તમને નવી આપું પ્રભુ. ના ના, એ તમારા ટ્રસ્ટનું નામ બદનામ થશે. વાંધો નહીં ભાઈ, અંદર જુઓ પેલા. કપડા છે એટલું ડિસિપ્લિન સાથે વસ્તુ સાચવવી ને એ બહુ મોટી વાત છે. બસ તમારું નામ બદલામ થશે, કીધું ને. એન્જિન આગળ ડબ્બા પાછળ. દાવ કાપી દો. એ નહીં કાપવાનો. અરે 1 મિનિટ. એક નહીં, 2 મિનિટ નહીં, એ તો ના કપાય. ધવલભાઈ કયો તો ધવલભાઈ મને પહેરવાય ચશ્મા પર ચાલો. અરે રેવા દો. રાધો આ ના મિલાય. હા મૂકી દો, અહીં મૂકી દો. હળો પેન્ટ. પેન્ટ નહીં, પેલા આપણે વાળ કાપી નાખીએ. ચાલો. વાળ કપાવ, હા, પૈસા નહીં મળે. આ પૈસા ના આપતા. આ એટલો કચરો એના શરીરમાંથી નીકળ્યો છે અને ઓલમોસ્ટ આ કચરાનું વજન હશે 25-30 કિલો આજુબાજુ. એમાં બધી જ વસ્તુ છે, લોખંડથી માંડીને બધી જ વસ્તુ આ કચરામાં છે. અને વાળ કાપી દો. અને આ કચરો પાછો અલગ છે અને આ સામાન પાછો અલગ. હો, આને ઉપાડો તો દિલીપભાઈ. આ સામાન પાછો અલગ. હો, એને આ લઈને ફરવાનું એ બધું અલગ. બેસો. મને તો વાગશે ચાલશે. ચાલો મસ્ત નાઈ લઈએ હવે. પેન્ટ છે, પેન્ટ પેન્ટ નવા આપીશ તમને. અરે નવા આપીશ તમને યાર, ભલા માના. આપણે જિંદગીમાં હવે નવું જીવવું. અંદરનું પેન્ટ કાઢ નાખો. કાઢો ચાલો. કેટલી બધી ગંદકી, કેટલો બધો કચરો. કદાચ આપણે એક દિવસ રખડીએ ને એટલો બધો કચરો લઈને તો આપણે ખુદ બીમાર પડી જઈએ બીજા દિવસે, કેમ કે આપણી હેબિટ નથી. પણ ચાલો આપણે હવે ભાઈ સાથે વાતચીતો કરીએ. શું કેવું? ચંપલ કઈ ગયા? ચંપલ લેતા હો દિલીપભાઈ, નવા જ એ રેવા દે. ના ના, ચાલશે. અરે આ બેસો તો ખરી, આપણે બેસીને વાતો કરીએ. બોલો. બાજુમાં નતા આવવા દેતા તમે મને. હા તો એટલે જ ના આવવા દેવાનું. અજાણી વ્યક્તિ સાથે વાત નહીં કરતો. પ્રેમમાં કેટલી તાકાત છે ભગવાને આપેલું. બુક કઈ બુક વાંચો છો? પછી આપણે બુક વાંચીએ બે. તમે વાંચી જુઓ. આમ જો મારી વાત સાંભળો હવે. આ જે આખી વ્યવસ્થા છે ને એ ગવર્મેન્ટની છે. ગવર્મેન્ટ એટલે જ મેં તમને પહેલા કીધું હતું ને, પીએમ જોડે વાત કરો મેં કીધું. પીએમ સાથે તમે વાત કરવાનું કીધું. મારી વાત થઈ નરેન્દ્ર. શિફર નહીં ચડાવ્યું ગાડી બેઠા પહેલા, શિફર ના ચડાવ્યું. મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. મોદી સાહેબ સાથે મારી વાત થઈ. એને કીધું કે નહીં, ભાઈને તમે લઈ જાઓ અને મસ્ત તૈયાર કરી દો અને આપણી વ્યવસ્થામાં એમને રાખો. અહીંયા ટાઈમ પર ખાવાનું મળશે, રહેવાનું મળશે, બધી જ વસ્તુ તમને મળશે. કોઈ ઉપાધિ જેવું નથી. તમને તો મેં નહીં કીધું, પણ બીજા ટ્રસ્ટમાંથી આવ્યા હતા ને એમને મેં કીધું મારા વતીનું કોઈક બીજાને જમાડજો, હું જમું છું એવું સમજીને જમાડો. કાંઈ વાંધો નહીં, જમાડીશું આપણે. બરાબર. હા, પણ આમ જો અહીંયા તમને બધી જ વસ્તુ મળશે. મેં એમને કીધું. પણ મારી વાત સાંભળો, બીજી વાત સાંભળો. હવે છે ને આપણો એક આશ્રમ બને છે, ખબર તમને? હું કહી દઉં એની વિશે, તમને નહીં ખબર હોય. આપણું ભાવનગર છે ને, મહુવા હાઈવે, ત્યાં એક બહુ મોટું આશ્રમ બને છે. એનું નામ છે સોશિયલ મીડિયા આશ્રમ. મને કાર્ડ આપવું હોય તો હું કાર્ડ આપીશ તમને, બરોબર? અને ત્યાં છે ને આપણે અત્યારે લિફ્ટ લાગે છે, ઉપર ચડવાની આવે ને, તો હું તમને ત્યાં લઈ જઈશ. અને લિફ્ટ માટે તમારે કઈ પૈસા પડ્યા? કચરામાં કઈ પૈસા પડ્યા છે? એ તો અંદર જોઈએ તો. હે, પણ તમે મને કહો તો ખરી, પૈસા પડ્યા હોય તો આપણે લિફ્ટ માટે લઈએ યુઝ હોય તો મેં જોવું પડે. કેટલા પૈસા છે અંદર જોવું પડે. તમારે પાસે કેટલા પૈસા છે? આપણે ત્યાં લિફ્ટમાં અત્યારે 13 લાખ રૂપિયા જોશે. નથી? મને નહીં આપો કઈ? કાંઈ વાંધો નહીં. પ્રેમ આપતા રહેજો, આશીર્વાદ આપજો. અને તમારો નાનો ભાઈ સમજે ને મને ભૂલચીક હોય તો મને માફ કરજો. હું નાનો ભાઈ છું તો. હું નાનો છું, તમારા તો સમજો ધોળા વાળ થઈ ગયા છે મારા. તો ચલે દોસ્તો, આજ અમારા મિત્રને એક સારી એમથી જિંદગી મળે થોડો આમ તો પ્રયત્ન કર્યો છે જે રીતે. અને આપણે ગાડી આપણા ટ્રસ્ટની હતી. આપણા ટ્રસ્ટની ગાડી હતી. પુલ નીચે ઠોકાઈએ. હા, એ પેલો રસ કાળા છે ને એ મને જવા નથી દીધો જોવા માટે. કાંઈ વાંધો નહીં, પણ હવે આપણે બીજી વાર ધ્યાન રાખશો, નહીં ઠોકશો. ને હું વાત કરી લો લોકો સાથે. ના એટલે ત્યાં આગળ બોમ્બે દિલ્હી વાળો રસ્તા નીચે 3 ગાડી ઠોકાય ને તે હું જોવા જતો હતો. તે સામે મકાન છે ને એને ના જવા દીધો. એને મને રસ કાઢતો હતો, એને ના જવા કાંઈ હું એને કહી હું એટલા માટે કહું છું. હું એને કહી આવીશ. તમને બધે જ જવાની છૂટ. હવે તમને હું મારા ડ્રાઈવર, હું કે તમે મારી ગાડી ચલાવજો.
તમને ફાવે છે ગાડી ચલાવતા? હું હમણાં નહીં ચલાવું, લાયસન્સ વગર ચલાવાય નહીં. લાયસન્સ નથી ને તમારે? પહેલા લાયસન્સ કઢાવીએ ને પછી આપણે ગાડી ચલાવજો, બરોબર? હું વાત કરી લઉં લોકો સાથે વાત કરી લઉં. તો ફાઇનલી અમારા ભાઈ મિત્ર જે પણ સમજો એ ભગવાન અમારા, તો એમની હાલાત બદલવા માટે પ્રયત્ન કર્યો છે. આ એનો સેકન્ડ પાર્ટ છે. તમે જો ફર્સ્ટ પાર્ટ નથી જોયો તો એ પણ જોઈ લો, એનો સેકન્ડ પાર્ટ પણ જોઈ લો. અને બહુ ગંભીર હાલાત, મતલબ સમજી લો ને કે મારી જેવા આપણી જેવા લોકોનું કામ નથી કે આવી રીતે તડકામાં રખડવું. પણ સલામ છે, ભગવાન બધાને બચાવે છે. એની સામે આ સાક્ષાત ઉદાહરણ છે. શરીરની અંદર નખ ભરે કોઈ રોગ નથી, નખ ભરે કંઈ વાગેલું નથી, ને તેમ છતાં પણ વ્યક્તિ અત્યારે શાંતિથી મસ્ત જિંદગી જીવે છે. એ બહુ મોટી વાત છે ને. ભગવાન સૌને બચાવે છે. બસ એટલા કાળઝાળ તડકાની અંદર કોઈ વ્યક્તિ તમારી આજુબાજુ રહેતો હોય તેને પાણી પાજો, એની હાલાતને સુધારજો, એનો શરીરને સાફ કરજો. બહુ મોટી સેવા થશે. અને આજે સોશિયલ મીડિયા આશ્રમ પણ જે આપણું એવડું મોટું બની રહ્યું છે, ત્યાં અત્યારે આપણા બધાના સાથ અને સહકારની જરૂર છે. એક લિફ્ટ લાગી રહી છે જ્યાં ઓલમોસ્ટ 13 થી 14 લાખ રૂપિયાનો ખર્ચો છે. ઘણા બધા લોકોએ સપોર્ટ આપી દીધો છે. એમાંથી હજી પણ અમારે તમારા સપોર્ટની જરૂર છે. સપોર્ટ દેવા માટે આગળ આવો ને તમે પણ આણંદની અંદર મારું બીજું સોશિયલ મીડિયા આશ્રમ છે ત્યાં પધારો અને આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો. ચાલો ભગવાન, ખાવું છે કંઈ? હવે મેં રજા લઉં.